વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા જો એકદમ બેઝિક થી અંગ્રેજી વાંચતા શીખવું હોય તો તમને અંગ્રેજીના રીડિંગ્સ રૂલ આવડતા હોવા જોઈએ. એકદમ અંગ્રેજીનું પ્રોનાઉન્સિએશન કરતા જોરદારની રીતે આવડતું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ 5 સ્વર તમને દેખાય, 5 વોવલ્સ તમને દેખાય અંગ્રેજીના, એ ઈ આઈ ઓ યુ, આખું અંગ્રેજી આના ઉપર નિર્ભર છે. આના અલગ અલગ પ્રકારના સાઉન્ડ, આના અલગ અલગ પ્રકારના રીડિંગ્સ રૂલ આપણે જોવાના થશે. 51 નિયમો યાદ રાખવાની જોરદાર ટ્રીક છે. આ 51 નિયમો તમે આના યાદ રાખી લેશો એટલે અંગ્રેજી વાંચવામાં કોઈ દિવસ તકલીફ નહીં પડે. હા, ચોક્કસ કોઈ દિવસ તકલીફ નહીં પડે. તો આ પ્રોનાઉન્સિએશન રૂલ તમારે એકદમ જોરદારની રીતે શીખવાના છે. હું તમને શીખડાવવાનો છું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો એટલે તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો ને. હવે આપણે જોવાના થશે A to Z રીડિંગ રૂલ્સ. એકદમ બેઝિક થી કાઠિયાવાડી ભાષામાં, દેશી ભાષામાં જોવાનું થશે કે વોવલ્સ આવી જાય, કોઈ કોન્સોનન્ટ ને વોવલ્સ બધું ભેગું થાય ને કેવા પ્રકારના સાઉન્ડ નીકળે એ આપણે આજે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા 51, કેટલા 51 પ્રોનાઉન્સિએશન રૂલ આપણે જોવાના છે. કોના? જો અંગ્રેજીમાં હજી આલ્ફાબેટ છે 26 લેટર છે. આલ્ફાબેટ ABCD ના 26 લેટર છે. તમને ખબર છે ને? 26 લેટર છે. ABCD EFG HIJKLMNOPQRSTUVWXYZ. તો એ 26 લેટર છે. એમાંના 5 શું છે? તો કે સ્વર છે. શું છે? વોવલ્સ. કયા છે? તો કે A E I O U. આના આપણે રીડિંગ્સ રૂલ્સ જોવાના, આના પ્રોનાઉન્સિએશન રૂલ જોવાના થશે. આ શું છે? આ 5 જે છે ને, 5 એ શું છે? તો કે વોવલ્સ છે. શું છે? વોવલ્સ. શું છે? વોવલ્સ એટલે શું છે? સ્વર છે લા ભાઈ. શું છે? સ્વર. 5 સ્વર છે. એમાં જે એ છે ને, પેલો એ, એના આપણે 11 નિયમ જોવાના છે. કેટલા? 11 પ્રોનાઉન્સિએશન કરવાના. એના 11 નિયમ જોવાના છે. પછી ઈ ના 10 નિયમ જોવાના છે. આઈ ના 9 નિયમ જોવાના છે. ઓ ના 12 નિયમ જોવાના છે. અને યુ ના 9 નિયમ જોવાના થશે ભાઈ. સાચું અંગ્રેજી બોલતા શીખો ભાઈ. હવે પ્રોનાઉન્સિએશન કરતા જોરદારની રીતે શીખો, સાચું અંગ્રેજી બોલતા શીખો. આ 51 રીડિંગ રૂલ્સ ના લીધે તમે અંગ્રેજી પ્રોપર રીતે બોલતા થઈ જશો. એ મારી જવાબદારી છે, પણ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. નવરાત્રી સ્પેશિયલ ઓફર છે. આ કોર્સમાં તમને શું મળશે કે દર શુક્રવારે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ PDF ફોર્મમાં મટીરિયલ મળશે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ અને લાઈવ ટેસ્ટ અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની PDF પણ તમને મળી જશે. અને ઓફર ફક્ત 25 સપ્ટેમ્બર 2025 સુધી છે. અને હા, ફક્ત એક જ દિવસ બાકી છે. આ ઓફરને ફક્ત એક જ દિવસ બાકી છે. અને આ ઓફરમાં 60% ઘટાડો અમે કરી દીધો છે. અને 2199 નો કોર્સ છે ને, એની પ્રાઇસ અમે 899 રૂપિયા કરી દીધી છે. એક વર્ષ સુધી તમે આ કોર્સમાં અંગ્રેજી શીખી શકશો. આ નંબર તમને દેખાય 97 પર કોલ કરો, મેસેજ કરો. એક જ દિવસ બાકી છે. અત્યારે જ કોલ કરો, અત્યારે જ મેસેજ કરો, અત્યારે જ કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી ભાઈ બોલવા માંડો. નવરાત્રી તો હમણાં પૂરી થઈ જશે, પણ અંગ્રેજીની જરૂર પડશે ભાઈ. તો કોર્સ પરચેસ કરો, પછી આવી ઓફર મળશે નહીં, પ્રાઇસમાં વધારો થઈ. હવે આપણે રીડિંગ રૂલ્સ જોવાના, પ્રોનાઉન્સિએશનના રૂલ જોવાના. એમાંનો પહેલો છે, એનો આપણે ઉચ્ચાર કરવાનો છે. ધ્યાનથી સાંભળજો. નિયમ નંબર 1 છે કે જ્યારે બે કોન્સોનન્ટ, કોન્સોનન્ટ એટલે શું થાય? વ્યંજન. વોવલ્સ એટલે સ્વર થાય. જ્યારે બે કોન્સોનન્ટની વચ્ચે એ આવે તો એનું ઉચ્ચારણ એ તરીકે થાય. એ થાય છે. માની લ્યો કોઈ આલ્ફાબેટ હોય, ABCD હોય. ABCD માની લો ગમે હોય. માની લ્યો કે B છે, પછી D છે. તો આની વચ્ચે આપણે વોવલ્સ મૂકવાના છે. શું મતલબ? એની વચ્ચે જ્યારે બે કોન્સોનન્ટની વ્યંજન વચ્ચે એ આવે, એ છે સ્વર છે. રેડી? તો મતલબ એ આવે, કોઈ કોન્સોનન્ટ, આ બે કોન્સોનન્ટ છે, કોન્સોનન્ટ, એની વચ્ચે એ આવે ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. એક્ઝામ્પલ, બેગ, થેલી, આપણો બેગ હોય ઈ, બેગ, બેડ, બેટ, પથારી, બેટ એટલે રમવાનું, બેડ, કેપ, ટોપી, કેટ, બિલાડી, કેન, ફેન, હેટ, મેન. તો શું કીધું? બે કોન્સોનન્ટની વચ્ચે એક એ આવે તો એનો ઉચ્ચાર એ થાય છે. જો
બેગ એ, બેડ એ, ખબર પડી? તો આ પેલો નિયમ હતો. બીજો નિયમ શું છે કે એનો ઉચ્ચાર આપણે કરવાનો જ્યારે કોઈ વર્ડમાં એ આવે અને એ પછી એક કન્સોનન્ટ આવે. કોન્સોનન્ટ એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયનો બીજે ગમે લેટર આવે અને શબ્દના અંતે ઈ આવે, શબ્દના અંતે ઈ આવે તો એનો ઉચ્ચાર એ થાય છે. ધ્યાનથી સાંભળજો. શું કીધું? એ પછી એક કોન્સોનન્ટ આવે તો આ એક પછી એક કોન્સોનન્ટ આવે અને એના પછી શું આવે તો કે ઈ આવે. શું આવે? ઈ આવે. પેલા એ આવે એ પછી કોઈ કોન્સોનન્ટ આવે, એના પછી જો ઈ આવે, ઈ બધાયમાં ઈ આવતો હોય, જો બધાયમાં ઈ આવશે. પેલા એ આવશે પછી કોઈ કોન્સોનન્ટ આવશે, કોન્સોનન્ટ એટલે વ્યંજન, પછી ઈ આવશે. તો આવી પેટર્ન બનતી હોય, પેલા એ પછી કોઈ કોન્સોનન્ટ અને પછી કોઈ ઈ આવે, આવી પેટર્ન બને ત્યારે એને ઉચ્ચાર કરવો હોય ત્યારે એનો ઉચ્ચાર એ થાય છે. ફેક એ આવ્યો, ફેક, હેટ, સેમ, ડેટ, લેટ, મેક. તો આવી રીતના બીજો રીડિંગ રૂલ હતો. ખબર પડી આજ? એટલે મજા આવતી હોય વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્રીજો રૂલ શું કે છે? જ્યારે કોઈ વર્ડમાં એ પછી ડબલ એલ આવે ત્યારે એનો ઉચ્ચાર ઓ થાય છે. એ પછી ડબલ એલ આવે, ઓલ, કોલ, કોલ કરવો, ટોલ, હોલ, મોટો હોલ હોય લગ્ન પ્રસંગમાં આપણે બેઠો ની મોટો હોલ એલા, પછી ફોલ, પછી વોલ, દિવાલ, દિવાલ હોય ની દિવાલ, ફોલ, પછી સ્મોલ, ટચુકડું નાનું એવડું, સ્મોલ, પછી સ્ટોલ, ટી સ્ટોલ, ઓલો સ્ટોલ, આ સ્ટોલ, તો ઈ સ્ટોલ, બોલ, દડો, ક્રિકેટ રમવાનો દડો. એ પછી ડબલ એલ આવે તો એનો ઉચ્ચાર ઓ થાય છે. પછી શું છે કે ચોથો નિયમ, જ્યારે કોઈ વર્ડમાં એ પછી આર આવે ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે. એ પછી શું આવે? એ પછી આર. તો એ છે એ પછી શું છે? આર. તો એનો ઉચ્ચાર આ થાય છે. તો બાર્ક આવ્યો ને, આ થયો બાર્ક. બાર્ક એટલે શું થાય? ભસવું થાય, બાર્ક. ડાર્ક એટલે અંધારું, ડાર્ક. કાર્ટ, ફાર્મ, હામ, માર્ક, પાર્ક, યાન, વામ. સમજી ગયા? એ પછી આર આવે તો એનો ઉચ્ચાર આ થાય છે. ઈઝી રૂલ છે, બધા ઈઝી છે. પછી પાંચમો નિયમ શું કહે છે? જ્યારે એ પછી એસટી અથવા તો એસકે આવે ત્યારે એનો ઉચ્ચાર આ થાય છે. એ પછી શું આવે? એસટી. એ પછી કા એસટી અથવા તો એસકે આવે તો એનો ઉચ્ચાર શું થાય? આ થાય છે. તો એ પછી એસટી. પાસ્ટ આવ્યો, પાસ્ટ. લાસ્ટ એટલે છેલ્લો, પાસ્ટ એટલે ભૂતકાળ, લાસ્ટ એટલે છેલ્લો, ફાસ્ટ એટલે જલ્દી. કાસ્ટ, માસ્ક, ટાસ્ક મતલબ તમને કોઈ ટાસ્ક આપ્યો હોય એ સોલ્યુશન કરો, એ ટાસ્ક. પછી બાસ્ક, ફ્લાસ્ક, ઓલો ફ્લાસ્ક નથી આવતો આપણો, ફ્લાસ્ક, ઈ ફ્લાસ્ક. આ હતો પાંચમો રીડિંગ રૂલ. છઠ્ઠો રીડિંગ રૂલ શું છે? જ્યારે કોઈ વર્ડમાં એ પછી વાય આવે તો એનો ઉચ્ચાર એ થાય છે. એ પછી વાય આવે તો એનો ઉચ્ચાર એ થાય છે. બે, બે બકરી નો કરતી. ડે એટલે દિવસ, લે, મે, પે, રે, સે, વે એટલે રસ્તો, સી એટલે કેવું, પ્લે એટલે રમવું. તો આ હતું. એ પછી વાય આવે તો એનો ઉચ્ચાર એ થાય છે. આ તો છઠ્ઠો રીડિંગ. સાતમો રીડિંગ રૂલ શું કે છે? કે જ્યારે કોઈ વર્ડમાં એટલે આઈ એ એન અથવા તો IAL આવે તો એ આઈ નો ઉચ્ચાર અ થાય છે. આઈ છે એનો ઉચ્ચાર શું થાય? અ થાય છે. શું થાય? અ થાય છે. પેન, આઈ એ છે તો અ. પેન, મેન, અ. ગેન, અ. રેન એટલે વરસાદ. બેલ, ફેલ, હેલ, મેલ. તો આનો ઉચ્ચાર શું થાય? અ થાય છે. રીડિંગ રૂલ્સ ઈઝી છે ભાઈ, કાંઈ છે ને, પણ આ તમને પ્રોપર યુઝ કરતા આવડતા હોવા જોઈએ. આઠમો નિયમ એમ કે છે કે જ્યારે કોઈ વર્ડમાં એ પછી આર ઈ આવે ત્યારે એનો ઉચ્ચાર અ થાય છે. શું થાય? એ અ થાય છે. આપણે એનો જ ઉચ્ચાર જોવાનો, કારણ કે આપણે એના પ્રોનાઉન્સિએશન રૂલ પહેલા જોઈએ છે. તો કેર એ આવ્યો, કેયર, એ અ કેર. ડેર એ ફેર, મેર, સ્પેર, શેર. શેર એટલે બાટવું, વહેંચવું, શેર કરવું. મેર એટલે આ શું થાય? આ મેર એટલે શું થાય ખબર? ઘોડી. ઘોડી કેવાય આને. હોર્સ એટલે ઘોડો થાય, પણ એનું મેલ એટલે ઘોડો મતલબ હોર્સ.
એનું ફિમેલ નામ શું છે તો કે મેર એટલે ઘોડી, કેર, ડેર. જ્યારે કોઈ વર્ડમાં એ આઈ પછી આર આવે ત્યારે એ આઈ નો ઉચ્ચાર એ અ થાય છે. હે ચેર, એ અ. ફેર, ચેર એટલે ખુરચી. પેર એટલે જોડી. હેર એટલે વાળ, આપણા વાળ. એર એટલે હવા, એર એટલે હવા. શું કીધું એ આઈ પછી આ એ શું કીધું એ આઈ પછી આર આવે. હે એ આઈ સોરી એ આઈ પછી આવે આર, એ આઈ પછી આર, એ આઈ પછી આર આવે તો એ આઈ નો ઉચ્ચાર એ અ થાય છે. હવે રીડિંગ રૂલ્સ છે 10મો. જ્યારે કોઈ વર્ડમાં એ યુ આવે ત્યારે એ યુ નો ઉચ્ચાર ઓ થાય છે. કોટ, એ યુ આવ્યું, કોટ. ફ્લોટ, ફોલ્ટ. કોઝ, નોટી, નોટી બોય, નોટી, નોટી. ટ્રોમા, ડોટર, ડોટર એટલે છોકરી. હે ડોટર, મારી ડોટર છે. ધીસ ઇઝ માય ડોટર, ડોટર એટલે છોકરી. હવે જ્યારે કોઈ વર્ડમાં એ ડબલ્યુ આવે ત્યારે એ ડબલ્યુ નો ઉચ્ચાર ઓ થાય છે. શું થાય? ઓ. હે ઓ. જ્યારે એ ડબલ્યુ, કો, ઓ આવ્યો, એ ડબલ્યુ આવ્યો તો એનો ઉચ્ચાર શું થાય? ઓ. કો એટલે કાગડા કાકા, આપણા કાગડા ભાઈ, કાગડો. સો, જો, ફોન, હોક, સોલ એટલે ચાદર, ઠંડીમાં ઓઢવાની ચાદર, ઈ સોલ એલા. હે નેક્સ્ટ આપણો રીડિંગ રૂલ છે ઈ નું. ઈ નું પ્રોનાઉન્સિએશન આપણે કરવાનું છે. જ્યારે 2 અથવા તો 3 કોન્સોનન્ટ ની વચ્ચે ઈ આવે ત્યારે ઈનો ઉચ્ચાર એ થાય છે. હે 2 કોન્સોનન્ટ વચ્ચે એ આવે ત્યારે ઈનો ઉચ્ચાર એ થાય. સેટ, પેટ, ડેન, લેટ, નેટ, હેન, ગેટ, વેટ અને બેસ્ટ એટલે સારું. રેડી? અને નેક્સ્ટ આગળ વધીએ. હજી પહેલા સુધી તમે દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે દેવ સત્ય ગ્રામર બુક. ઓનલી પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 349 રૂપિયા. આ નંબર તમને દેખાય, નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરો ને આ બુક નું અત્યારે જ ઓર્ડર આપી દો. આ રૂલ છે ને, આવો તો રૂલ આ બુકમાં પણ આપેલા છે ઘણા બધા. જ્યારે કોઈ વર્ડમાં ડબલ ઈ આવે ત્યારે ડબલ ઈ નો ઉચ્ચાર ઈ થાય છે. હે ડબલ ઈ આવે. લોંગી, લોંગી, લોંગ ઈ નો ઉચ્ચાર કરવાનો, લોંગ ઈ નો ઉચ્ચાર કરવાનો થશે. ડીપ, કીપ, વીપ, ફીટ. ડબલ ઈ આવે એટલે ઈ થાય છે. સીક, વીક, મીટ. ખબર પડી? વીક. તો હવે શું છે, જ્યારે કોઈ વર્ડમાં ઈ એ આવે ત્યારે ઈ એ નો ઉચ્ચાર ઈ, લોંગ ઈ થાય છે. ઈ એ આવે ને ઈ એ એટલે એનો ઉચ્ચાર ઈ થાય છે. બીટ, હીટ, લીન, મીટ, નીટ, પીક, ટી, સી, વીક એટલે નબળું. હે તો ઈ એ આવે ત્યારે ઈ નો ઉચ્ચાર ઈ થાય છે. જ્યારે ઈ અથવા ઈ ડબલ ઈ પછી આર આવે, ઈ એ અથવા ડબલ ઈ પછી આર આવે ત્યારે ઈ એ અથવા તો ડબલ ઈ નો ઉચ્ચાર ઈ અ થાય છે. ડિયર, ઈ ડિયર. ચિયર, ફિયર એટલે ટીયર એટલે આંસુડા. નિયર એટલે બાજુ, પાસે, નજીક. પછી શું છે, જ્યારે કોઈ વર્ડમાં ઈ પછી આર આવે ત્યારે ઈનો ઉચ્ચાર અ થાય છે. ઈ પછી આર આવે, ઈ છે, ઈ પછી આર આવે તેનો ઉચ્ચાર અ થાય. હબ, જમ, વબ, ટમ. સમજી ગયા? આ તો આપણો રીડિંગ રૂલ હતો 5મો. જ્યારે કોઈ વર્ડમાં શું કે છે, જ્યારે કોઈ વર્ડમાં ઈ પછી ડબલ્યુ આવે ત્યારે ઈ ડબલ્યુ નો ઉચ્ચાર યુ થાય છે. શું થાય છે? ઈ ડબલ્યુ, ડ્યુ, 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 ઉડું ઈ ડ્યુ. ફ્યુ, ન્યુ એટલે નવું. મ્યુ, સ્યુ. હે તો શું કે ઈ પછી ડબલ્યુ આવે તો ઈ ડબલ્યુ નો ઉચ્ચાર યુ થાય છે. આટલું ધ્યાનમાં રાખજો. પછી શું કે જ્યારે કોઈ વર્ડમાં ઈ આઈ આવે ત્યારે ઈ આઈ નો ઉચ્ચાર ઈ લોંગ ઈ થાય છે. પણ શું થાય? લોંગ ઈ. રિસીવ, રિસીવ. આપણે ઈ વધારે લોંગ બોલી છે. ઈ શું બોલી છે? લોંગ બોલી છે. રિસીવ એટલે મેળવી, રિસીવ કરવું. પછી કન્ઝીવ મતલબ બેબી બોર્ન થયો, મેં કન્ઝ્યુમ કર્યો, બાળકને જન્મ કન્ઝીવ કર્યો, ઉડું યા. પછી ડિસીવ, ડિસીવ. જ્યારે ઈયુ આવે ત્યારે ઈયુ નો ઉચ્ચાર ઈ ઓ થાય છે. હે જિયોમેટ્રી,
જીઓમેટ્રી, ઇયોન. શું થાય? ઈઓ નો ઉચ્ચાર ઈઓ થાય છે. નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે ઈયુ આવે ત્યારે ઈયુ નો ઉચ્ચાર યુ પણ ક્યારેક થાય છે. યુરોપ, ઈયુ નો ઉચ્ચાર યુ પણ થાય. યુરોપ, યુલોજી. સમજી ગયા? તો આ હતો રીડિંગ રૂલ 9મો. હવે રીડિંગ રૂલ 10મો શું કહે છે? જ્યારે કોઈ વર્ડના અંતે લાસ્ટમાં ઈ આવે અને ત્યારે ઈનું ઉચ્ચારણ થતું નથી, કરવામાં આવતું નથી. કારણ કે લાસ્ટમાં જ્યારે ઈ આવે ત્યારે ઈ હંમેશા સાયલન્ટ રહે છે, સાયલન્ટ રહે છે. તો છેલ્લે જ્યારે ઈ આવે ત્યારે ઈ સાયલન્ટ રહે છે. લાઈક, જો આ એલ ઈ શું છે? સાયલન્ટ. છેલ્લે ઈ આવે એટલે ઈ સાયલન્ટ. લાઈફ, ગીવ, મેક, બાઇક, રાઈસ એટલે ભાત, રાઈસ. રેડી? તો આપણે હવે આઈ નો ઉચ્ચાર આમાં શોર્ટ ઈ નો યુઝ કરવાનો થશે. જ્યારે કોઈ વર્ડમાં 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે આઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર ઈ કરવામાં આવે છે, પણ શોર્ટ ઈ, બહુ વધારે નહીં. ડીપ, શોર્ટ ઈ. ડીપ, હીટ, રીબ, ટીલ, કિલ, ફિલ, મિલ્ક, દૂધ, સિલ્ક, લિફ્ટ. સમજી ગયા? તો આવી રીતના રીડિંગ રૂલ હતો આઈ નો. પછી શું? જ્યારે કોઈ વર્ડમાં આઈ આવે ને આઈ પછી એક કોન્સોનન્ટ આવી અને પછી ઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થાય છે. શું કીધું? કે આઈ આવે, આઈ પછી એક કોન્સોનન્ટ હોય અને ઈ કોન્સોનન્ટ પછી શું આવે? ઈ આવે. પહેલા આઈ આવે પછી અહીં કોન્સોનન્ટ અને પછી ઈ, તો આઈ ઈ થાય છે. બાઇક, આઈ ઈ, બાઇક. બાઇટ, લાઈક, નાઇસ, ટાઈમ, વાઇફ, સાઇઝ, લાઈફ, ફાઇન. સમજી ગયા? કોઈ મતલબ આઈ આવે, આઈ પછી એક કોન્સોનન્ટ આવે, કોન્સોનન્ટ પછી કોઈ મતલબ ઈ આવે, વોવલ્સ આવે, એટલે ઈનો આપણે ઈ આવવો જોઈએ ત્યારે એનો ઉચ્ચાર આ ઈ થાય છે. જ્યારે કોઈ વર્ડના અંતે લાસ્ટમાં આઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આ એ થાય છે. આઈ ઈ આવે ને ત્યારે ડાય, લાય, પાય, ટાય, આવી રીતના આનો રીડિંગ રૂલ થાય છે. નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે કોઈ વર્ડમાં આઈ ના પછી આર આવે ત્યારે આઈ નો ઉચ્ચાર અ થી કરવામાં આવે છે. હે બર્ડ, હે બર્ડ આવી રીતને લખે, બર્ડ. શર્ટ આવી રીતને લખવું પડે. ઓ ચર્પ, શું? ચર્પ. હે બર્ડ ચર્પ. ડર્ટી, શું? ડર્ટી. આ ડર્ટી બોય છે. ગર્લ, શું? ગર્લ. પછી ફર્મ. હે આવી રીતના કરવામાં આવે છે. જ્યારે કોઈ વર્ડમાં આઈ ના પછી આરી આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આય થાય છે. આઈ પછી શું આવે? આરી આવે તો ફાયર, આઈ અ. વાયર, આઈ અ. હાયર, આઈ અ. ટાયર, આઈ અ. ઇન્સ્પાયર, આઈ અ. ડિઝાયર, આઈ અ. આવી રીતના આનો પ્રોનાઉન્સિએશન આવી રીતના કરવામાં આવે, આનું રીડિંગ આવી રીતને કરવામાં આવે છે. જ્યારે કોઈ વર્ડમાં આઈ ઈ આવે ત્યારે આઈ નો ઉચ્ચાર ઈ થી થાય છે. આઈ ઈ, ફી, ફિલ્ડ, સીઝ, બિલીવ. આઈ આવે ત્યારે ઈ પણ થાય છે. જ્યારે કોઈ વર્ડમાં આઈ ના પછી જીએચટી, બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. જ્યારે કોઈ વર્ડમાં આઈ પછી જીએચટી આવે અને આઈ નો ઉચ્ચાર આઈ થી થાય છે અને જીએચટી માં જીએચ હંમેશા સાયલન્ટ રહે છે. તો જીએચ હંમેશા સાયલન્ટ રાખવાનું, ચૂપ રાખો. વ્હાઇટ, લાઇટ, જીએચ સાયલન્ટ રહે ભાઈ, જીએચ સાયલન્ટ. રાઈટ, નાઇટ, માઇટ, ટાઈટ. તો આ હતા આપણા રીડિંગ રૂલ્સ. નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે આઈ ના પછી એનડી અથવા તો એલડી આવે ત્યારે આઈ નો ઉચ્ચાર આઈ થી થાય છે. આઈ પછી એનડી, આઈ પછી એન ડી અથવા તો એલડી, તો એનો ઉચ્ચાર આ ઈ થી થાય છે. માઇન્ડ, ફાઇન્ડ, બાઇન્ડ, ચાઇલ્ડ એટલે છોકરો, વાઇલ્ડ, માઇન્ડ, હે આઈ ઈ થી થાય છે. હવે જ્યારે કોઈ વર્ડના અંતે ટીઆઈઓએન અથવા એસઆઈઓએન આવે ત્યારે તેમાંનું આઈ નો ઉચ્ચાર અ થાય છે. નેશન, અટેન્શન, મેન્શન, અ થાય. ટીઆઈઓ નો ઉચ્ચાર શું થાય? અ થાય. મેન્શન, અન, અ આવ્યો. પછી આઈ નો ઉચ્ચાર શું થાય? અ થાય. આઈ નો ઉચ્ચાર અ થાય. મેન્શન, પેન્શન, ક્રિએશન એટલે અલગ અલગ વસ્તુ, ક્રિએટિવિટી કરી. ટેન્શન, હા ટેન્શન, હે બહુ ટેન્શન. નેશન, હે તો શું થાય? ટીઆઈઓ નેશન નો ઉચ્ચાર, આઈ નો ઉચ્ચાર ત્યારે અ થાય છે. ઓ નો ઉચ્ચાર જ્યારે 2 કોન્સોનન્ટના વચ્ચે ઓ આવે ત્યારે ઓ નો ઉચ્ચાર ઓ થાય છે. કોટ, ફોગ, હોટ, લોગ, પોટ, ટોપ. રેડી? આ રીડિંગ રૂલ્સ હતા.
જ્યારે ઓ અથવા તો વાય મળે અને મળીને ઓવાય બને ત્યારે તેનો ઉચ્ચાર ઓય થાય છે. બોય, ઓ અને ઓય અને વાય બે મળે ત્યારે ઓય થાય. બોય, જોય, લોયલ, ટોય. આવી રીતના આનો રીડિંગ રૂલ હોય ભાઈ. પછી કોઈ પણ વર્ડમાં ઓ આઈ આવે ત્યારે ઓ આઈ નો ઉચ્ચાર ઓય થી થાય છે. બોઇલ, ઓ આઈ આવે ત્યારે એનો ઉચ્ચાર ઓય થી થાય છે. બોઇલ, કોઇલ, સોઇલ, ચોઇસ, હોઇસ્ટ, મોઇસ્ટ. આવી રીતના રીડિંગ્સ રૂલ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. છે પછી શું કે જ્યારે કોઈ વર્ડમાં ઓ યુ આવે ત્યારે ઓ યુ નો ઉચ્ચાર ઔ થી થાય છે. ઊ થી થાય છે. ડાઉટ, રાઉન્ડ, આવું આવશે. ઓઉ, સાઉન્ડ, કોઉટ, મોઉટ, ફાઉન્ડ થી આવી રીતના તમે આનો પ્રોનાઉન્સિએશન કરી શકો. જ્યારે ઓ ના પછી એક કોન્સોનન્ટ આવે અને ત્યારબાદ ઈ આવે ત્યારે ઓ નો ઉચ્ચાર ઓ થાય છે. શું કીધું? ઓ પછી એક કન્સોનન્ટ અને કન્સોનન્ટ પછી એક ઈ આવે એટલે પહેલા ઓ આવે પછી કોઈ કોન્સોનન્ટ આવે અને પછી ઈ આવે. આ પ્રમાણે પેટર્ન બને ત્યારે ધ્યાનથી સાંભળો. ઓ નો ઉચ્ચાર શું થાય? તો કે ઓ થાય છે. બોન, કોન, ડોમ, હોડ, મોલ, નોઝ, નાક, આપણું નાક, નાક, રોપ, સોલ, રોઝ, ગુલાબ. રોઝ એટલે ગુલાબડું. જ્યારે ઓ ના પછી એક કન્સોનન્ટ આવે ત્યારબાદ ઈ આવે તો ઓ નો ઉચ્ચાર સામાન્ય રીતે ઓ થાય છે. પરંતુ રૂલ્સના કેટલાક એક્સેપ્શન એટલે અપવાદ હોય છે. કેટલાક વર્ડમાં ઓ નો ઉચ્ચાર અ જેવો પણ થાય છે. સમ, ડન, નન અને સોમ નહીં, ડોન નહીં, નોન નહીં, કોમ નહીં. આઈ લવ યુ હોય, આઈ લવ યુ નો હોય. આઈ લવ યુ હોય, આઈ લવ યુ નો થાય ભાઈ. રેડી? પછી નેક્સ્ટ, જ્યારે કોઈ વર્ડમાં ઓ એ આવે ત્યારે ઓ એ નો ઉચ્ચાર ઓ થી થાય છે. ઓ એ આવે ને ત્યારે અ ઓ થી થાય. બોટ, ઓ આવ્યો, જો વાંચી ત્યારે શું થાય? ઓ થાય. બોટ, કોટ, ગોટ, બકરી, લોન, રોડ, ટોડ. તો ઓ શું આવે? ઓ એ આવે ત્યારે ઓ એનો ઉચ્ચાર ઓ થાય છે. જ્યારે કોઈ વર્ડના લાસ્ટ એટલે છેલ્લે ઓ આવે ત્યારે ઓ નો ઉચ્ચાર ઓ થી થાય. જો કોઈ વર્ડ હોય ને એનો છેલ્લે ઓ આવે ને ઓ ત્યારે એનો ઉચ્ચાર શેનાથી થાય? તો કે ઓ થી થાય. છેલ્લે આવો જોઈએ. છેલ્લે ઓ આવે ને તેનો ઉચ્ચાર ઓ થાય છે. હેલો, 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 હેલો. હીરો, હીરો ભાઈ, કામમાં તું હીરો છો. ડેમો, ડેમો. લૂડો, રમતા ન હોય આમ ચુચુક ચુચુક, લૂડો, એ આ ગેમ લૂડો. મેટ્રો, આ મેટ્રો તો બધાને ખબર જ હશે. પછી જ્યારે કોઈ વર્ડના લાસ્ટ મતલબ છેલ્લે ઓ ડબલ્યુ આવે ત્યારે ઓ ડબલ્યુ નો ઉચ્ચાર ઓ થી થાય છે. સ્નો, ઓ ડબલ્યુ ઓ થી થાય. સ્નો એટલે બરફ. જે આ સ્નો છે એ વાતાવરણમાં જે બરફ પડે એ બરફને સ્નો કહેવાય અને ફ્રીજમાં જે જમાવી એને આઈસ કહેવાય. આઈસ એટલે બરફ ને સ્નો એટલે બરફ જ થાય. સ્લો, ધીરે ધીરે સમેર જિંદગી મે આના એટલે ધીરે ધીરે સ્લો. ઈ સ્લો. સો એટલે આપણે બધે સો આવતા ટીવીમાં ઈ સો. વિન્ડો, બારી, બારી ખોલ. યલો, પીલા કલર, પીળો કલર એટલે યલો. અને સામાન્ય રીતે 10મો નિયમ એમ કે છે કે સામાન્ય રીતે વર્ડના અંતે ઓ ડબલ્યુ આવે તેને ઓ બોલાય છે, જે આપણે 9મા નિયમમાં શીખી ગયા, આગળ શીખી ગયા. પરંતુ કેટલાક વર્ડમાં ઓ ડબલ્યુ ઉચ્ચાર ઓ નહીં પણ આવું થાય છે. આવું શું થાય? આવું થાય છે. હવું, ઓ ડબલ્યુ નો ઉચ્ચાર આવું થાય છે. શું? હાઉ. હાઉ આર યુ? હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? હાઉ આર યુ? એવી રીતના. નાવ, વોટ આર યુ ડુઈંગ નાવ? નાવ. વાવ, વાવ. વોટ આર લેક્ચર? સરસ મજાનું લેક્ચર આવે પ્રોનાઉન્સિએશન નો. અલો, એલાવ એટલે રજા આપવી. શું આપવી? રજા. પછી ઓ નો ઉચ્ચાર જ્યારે કોઈ વર્ડના લાસ્ટમાં ઓ એન અથવા તો ઓ આર આવે ત્યારે ઓ નો ઉચ્ચાર અ થી થાય છે. લાસ્ટમાં અ આવે ને ઓ આર આવે ત્યારે ઓ. ટેલર, દરજી, ટેલર. ડોક્ટર, અ થી. યુનિયન, યુનિયન. લેસન, ઓ એન ઉચ્ચાર થાય છે. યુનિયન, લેસન. અને ઓનો જ્યારે કોઈ વર્ડમાં ના ડબલ વચ્ચે મતલબ કોઈ વર્ડની વચ્ચે ડબલ ઓ આવે ત્યારે ઓનો ઉચ્ચાર ઉ થી થાય છે. કુલ,
ઠંડા ઠંડા કુલ 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 પાવડર. ટૂલ, ફૂલ ફૂલ બે વપુક, પુલ પુલ ઓલો પુલ હોય ઈ, અને પૂર POOR પૂર એટલે ગરીબ. તો જ્યારે યુ હવે યુ જ્યારે યુ અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે આવે ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય છે. રન, સન, સુરદાદા, ફન, મસ્તી, લવ, જસ્ટ, ડસ્ટ એટલે ધૂળ. જ્યારે કોઈ વર્ડમાં યુ ના પછી એક કોન્સોનન્ટ આવે અને પછી ઈ આવે ત્યારે યુ નો ઉચ્ચાર યુ થાય છે. જો શું કીધું, યુ આવે, યુ પછી એક કોન્સોનન્ટ, એના પછી એક શું આવે, યુ, ઈ કોન્સોનન્ટ પછી ઈ આવે, મતલબ સી, મતલબ કોઈ શબ્દ હોય, યુ હોય, યુ પછી કોન્સોનન્ટ ને પછી ઈ, તો આનું પેટર્ન બને, આ પેટર્ન બને એટલે એનો ઉચ્ચાર યુ. ટ્યુન, ક્યુબ, મ્યુટ એટલે બંધ કરવો અવાજ, ક્યુટ એટલે તમારે જેવું મસ્ત મજાનું ક્યુટ ક્યુટ. પછી નેક્સ્ટ આપણે આગળ વધી. હજી સુધી તમે ચેમ્પિયન PDF કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે ચેમ્પિયન PDF કિટ. જોરદારની પ્રેક્ટિસ માટે ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય પર કોલ કરી મંગવી લ્યો એલા ભાઈ. પછી નેક્સ્ટ નિયમ શું કહે છે, જ્યારે કોઈ વર્ડમાં યુ ને પછી આરી આવે ત્યારે યુ નો ઉચ્ચાર ઓ થાય છે. પ્યોર, શ્યોર, ક્યોર. આ અલગ પ્રકારનો નિયમ થોડોક છે. જ્યારે કોઈ વર્ડના લાસ્ટમાં યુઆરઈ આવે ત્યારે યુઆર નો ઉચ્ચાર અર થાય છે. યુઆરઈ તો અર થાય છે. નેચર અર, કલ્ચર અર, ફ્યુઅર અર, લેક્ચર અર, છેલ્લે અર આવે છે. જ્યારે કોઈ વર્ડના લાસ્ટમાં યુઈ આવે ત્યારે યુ નો ઉચ્ચાર ઉ થી થાય છે. ન્યુ, યુ, ન્યુ, ટ્રુ, ક્લ્યુ, બ્લ્યુ, યુ થી થાય છે, ઉ થી થાય છે. કેટલાક વર્ડમાં યુ નો ઉચ્ચાર ઉ થાય છે. ફૂલ, પુલ, બુલ, પુશ, એટલે પુશ એટલે આમ ખેંચવું, આમ જવા દેવું ઈ. જ્યારે કોઈ વર્ડમાં યુ પછી આર આવે ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય છે. બર, બન એટલે સળગાવવું, બન કરવું, ઈ સળગાવવું. પછી કર્ડ એટલે દહીં, શું થાય, દહીં. નર્સ, પછી ટર્ન, પછી હર્ટ. તો આ હતા રીડિંગ્સ રૂલ, પ્રોનાઉન્સિએશન કરવાના રૂલ હતા. પછી શું, જ્યારે કોઈ વર્ડની શરૂઆતમાં યુ પછી 2 કન્સોનન્ટ આવે ત્યારે યુ નો ઉચ્ચાર અ થાય છે. શું કીધું કે યુ આવે, યુ પછી 2 કન્સોનન્ટ આવે, યુ પછી હંમેશા 2 કન્સોનન્ટ આવે ત્યારે અંકલ છે, અંડર છે, અર્જન્ટ, અલ્ટિમેટ એટલે એક પછી એક. અમ્બ્રેલા, છત્રી, પોપટલાલ વાળી છત્રી, તો અમ્બ્રેલા ઈ છત્રી. જ્યારે કોઈ વર્ડ યુ થી શરૂ થતું હોય અને યુ પછી એક કોન્સોનન્ટ આવે અને ત્યારબાદ વોવલ આવે ત્યારે યુ નો ઉચ્ચાર યુ થાય છે. શું કીધું, યુ હોય, યુ પછી શું કીધું કે કોન્સોનન્ટ આવે એટલે કોઈ લેટર, અને એના પછી કોઈ વોવલ આવવો જોઈએ ત્યારે યુ થાય છે. યુનિયન, યુનિક એટલે એક, યુરિનલ, યુનિટ એ આપણને ખબર છે, યુનિટ છે એ. અને આવી રીતના હતા આપણા રીડિંગ રૂલ્સ. અને હજી સુધી ભાઈ તમે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયાને ફોલો નથી કર્યું તો કરી દેજો, અને ફેસબુકનું પેજને ફોલો નથી કર્યું તો એને પણ કરી દેજો, અને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી તો જોઈન થઈ જાજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન નથી તો જોઈન થઈ જાજો, અને ગુરુ ઓફ ગુજુ નામની આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ તમે કરી શકો છો. તો આપણે આજે જોયા અંગ્રેજી બોલવાના A to Z 51 પ્રોનાઉન્સિએશન રૂલ. AEIOU ના A ના 11, E ના 10, I ના 9, O ના 12 અને U ના 9. તમને જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો. આવા વિડીયો ઇન્ટરેસ્ટિંગ તમારા માટે બનાવતો રહીશ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.